સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાંડેસરા પોલીસ મથક વિસ્તારના હોટેલ સંચાલકને છરો મારી 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે સુરત શહેર પોલીસ કમિશનરે તારીખ 19/3/2025 થી તારીખ 31/3/2025 સુધી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કર્યું છે। જે અનુસંધાને પાંડેસરા પોલીસ મથકમાં છેલ્લા 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપી હિના ઉર્ફ મુકેશ બંસી ગોડને ઓરિસ્સાના ગંજામથી ઝડપી પાડ્યો છે। પકડાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યો હતો કે વર્ષ 2000માં સુરતના પાંડેસરા હાઉસિંગમાં રહેતો અને મજૂરી કામ કરતો હતો। તે વખતે તેના સાથી મિત્ર આકુલ લેકા તથા નંદા ઉર્ફ નંદો નાહક સાથે મળી પાંડેસરાથી સિદ્ધાર્થનગરમાં મેશ ચલાવતા ગોપીનાથ ગોળ નામના વ્યક્તિને છરા વડે માર મારી ત્યાંથી નાસી ગયો હોવાની કબૂલાત કરી હતી। આ મારામારીના ગંભીર ગુનામાં છેલ્લા 25 વર્ષથી તે નાસ્તો ફરતો હતો। આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટે CRPC કલમ 70 મુજબનું વોન્ટેડ પણ ઇસ્યુ કર્યું હતું। હાલ આરોપી પોતાની ધરપકડ ટાળવા ઓરિસ્સાના ગંજામ ખાતે ભુવનેશ્વર શહેરમાં સિમેન્ટ ડેપોમાં મજૂરી કામ કરતો અને 8 મહિના સુધી વતન ગયો નહીં। ત્યારબાદ તેના ગામે જતો અને પરત ભુવનેશ્વર મજૂરી કરતો। પાંડેસરા પોલીસ સ્ટેશનનો એક બીજો ગુનો છે જે 326 નો છે, 2000 ની સાલનો છે। એમાં મુકેશ ઉર્ફે હિના બંસી ગોળ ગંજામ ઓરિસ્સાનો છે। આ એક મારામારીના કેસમાં 2000 ની સાલથી એટલે કે 25 વર્ષથી વધુના લાંબા સમયથી વોન્ટેડ હતો। અહીંયા છરાથી ઈજાનો ગંભીર ઈજાઓ પહોંચાડી અને ભાગી ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો। છેલ્લે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એને ગંજામ ઓરિસ્સાથી પકડી પાડ્યો છે અને આગળની તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે।